નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃપા ઠક્કર। આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયાની મહત્વની ખબર। અમદાવાદ મેટ્રો એક એવી સિસ્ટમ છે જે સરળ અને ઝડપી પરિવહન માટે બનાવવામાં આવી છે। હાલમાં તે માત્ર અમદાવાદ શહેરમાં અને લિસ્ટેડ સંખ્યાના સ્ટેશનો પર કાર્યરત છે, પરંતુ 2 તબક્કાની યોજના અનુસાર અમદાવાદ મેટ્રો રૂટ થોડા વર્ષોમાં શહેરી ગાંધીનગર અને આધુનિક ગિફ્ટ સિટીને જોડશે। ગાંધીનગર અમદાવાદ વચ્ચે ચાલી રહેલ મેટ્રો રેલ ફેઝ 2 નું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મેટ્રો રેલ ફેઝ 2 નું કામગીરીનું નિરીક્ષણ કરી સમગ્ર માહિતી મેળવી હતી। ત્યારે મુખ્યમંત્રીએ શું માહિતી મેળવી તે અંગે જુઓ અમારા ખાસ અહેવાલમાં। મોટેરાથી ગાંધીનગરના રૂટ પર C2 પ્રોજેક્ટના 6.5 કિલોમીટર માર્ગ પર નિર્માણાધીન રેલવે રૂટ અને સ્ટેશનની વિવિધ કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું। આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ ટેલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોર અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા। મુખ્યમંત્રી આ રૂટ પરના બાયજીપુરાથી ચોબે સુધીના ધોળાકુવા, રાંદેસર, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી। મુખ્યમંત્રીએ ત્યારબાદ વિસદથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી। મહત્વનું છે કે થોડા સમય અગાઉ જ મેટ્રોના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડાયરેક્ટર આનંદસિંહ ડિસ્ટ્રિક્ટે અમદાવાદ ગાંધીનગર વચ્ચે માર્ચ 2024 સુધીમાં મેટ્રો શરૂઆત થશે તેમ જણાવ્યું હતું। દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે। ત્યારે આજે ગુજરાત સહિત દેશના 4 સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે, તો આજે દેશના અન્ય ભાગોમાં ક્યાં ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો તે અંગેની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં। દેશમાં એક સાથે 4 સ્થળોએ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં મુકાયા છે। આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી મળી છે। તો મેઘાલયના શિલોંગમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આ ઉપરાંત કર્ણાટકના વિજયપુરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જ્યારે તમિલનાડુ ચેંગલપટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। ગુજરાતમાં કચ્છની સાથે રાજકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ધરતીકંપના કારણે કચ્છ અને રાજકોટમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આંચકા બંધ થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તીવ્રતા ઓછી હોવાને કારણે એક પણ જગ્યાએ જાનહાનિના સમાચાર નથી। વર્ષ 2023માં ભૂકંપની આવૃત્તિ છેલ્લા 4 વર્ષમાં બમણી થઈ ગઈ છે। કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ભૂકંપના કેસમાં વધારો થયો છે। ઉત્તર ભારત અને નેપાળમાં અવારનવાર મધ્યમ ભૂકંપ અને ધરતીકંપની ગતિવિધિઓમાં વધઘટ અનુભવવા સામાન્ય છે। મહત્વનું છે કે ભારતમાં વર્ષ 2023માં 124થી વધુ વાર હળવા અને મજબૂત ભૂકંપ આવ્યા છે। થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યા છે। 2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે।
સામાન્ય લોકો, કોર્પોરેટ જગત અને શેરબજાર સાથે જોડાયેલા લોકો રાહ જોઈ રહ્યા હતા તે આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ અથવા તો એમપીસીની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા સામાન્ય લોકોને રાહત થઈ છે, કારણ કે રેપો રેટ યથાવત 65% દરે યથાવત રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો છે કે હાલમાં જે લોકોની લોનની પ્રક્રિયા ચાલી રહી છે અને ઈએમઆઈ ચૂકવી રહ્યા છે તે લોકો પર કોઈ પણ પ્રકારનો બોજ પડશે નહીં. તો સાથે સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થશે. મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકોને આરબીઆઈ તરફથી મોટી રાહત મળી ગઈ છે. તો જુઓ કઈ રીતે રાહત મળશે અમારા ખાસ અહેવાલમાં. તમામ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ આરબીઆઈએ રેપો રેટને યથાવત 6.5% દરે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક પરિબળો, સ્થાનિક પરિબળો, મોંઘવારીની સ્થિતિ અને અન્ય તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને રાહત થઈ છે, કારણ કે કોઈ પણ પ્રકારની લોન મોંઘી થશે નહીં, જેમાં હોમ લોન અને અન્ય લોનનો સમાવેશ થાય છે. આરબીઆઈએ જીડીપી અંદાજ 7% રાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમામ નિર્ણય બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. દાસે કહ્યું હતું કે 5-1ની બહુમતી સાથે એપીએમસીએ વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સતત 5મી વખત વ્યાજદર અથવા તો રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા બાદ લોન લઈ ચૂકેલા લોકો પર કોઈ વધુ બોજ પડશે નહીં. અત્રે નોંધનીય છે કે એપ્રિલ બાદથી રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા છે. મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે ફુગાવાને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં કુલ 250 બેઝિક પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું છે કે લોનનું સ્તર વધવા, ભૌગોલિક તણાવ અને અત્યંત ખરાબ હવામાનના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલમાં ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તમામ નિષ્ણાંતો નક્કરપણે માની રહ્યા છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. અમારું મૂળ માળખું મજબૂત છે. એપીએમસીની બેઠકમાં ફુગાવાને કાબૂમાં રાખવા અને આર્થિક વિકાસ દરને ગતિ આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે આર્થિક વૃદ્ધિ દરની વાત કરીએ. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 6.5%થી વધારીને 7% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશના તમામ લોકો માટે સારા સમાચાર એ પણ છે કે જીએસટી સંગ્રહ, પીએમઆઈ અથવા તો પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ જેવા મહત્વપૂર્ણ આંકડા મજબૂત બનેલા છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ છે. રિટેલ ફુગાવા અથવા તો મોંઘવારીની વાત કરીએ તો એપીએમસીની બેઠકમાં આરબીઆઈએ રિટેલ ફુગાવાના આંકડા પણ જારી કર્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 માટે 5.6%, જાન્યુઆરી-માર્ચ 2024 માટે 5.2%, એપ્રિલ-જૂન 2024 માટે 5.2% રિટેલ ફુગાવાના આંકડા રાખવામાં આવ્યા છે. આ ત્રણેય અનુમાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ત્યારબાદ જુલાઈ-સપ્ટેમ્બર 2024 અને ઓક્ટોબર-ડિસેમ્બર 2024 માટે ક્રમશઃ 4% અને 4.7%નો અંદાજ મૂકવામાં આવ્યો છે. Will perhaps go down in history as the period of great volatility, comprising a host of black swan events in quick succession. The global economy is showing signs of slowdown, though unevenly across geographies and sectors. The emerging market economies, that is EMEs, as a group have remained resilient during the current bout of volatility, unlike previous episodes. While headline inflation has receded from the highs of last year, it remains above target in many countries. Core inflation continues to be sticky, impeding the last mile of disinflation. Major central banks have kept rates on hold while refraining from forward guidance in view of the prevailing uncertainties. Financial markets remain volatile in their quest for definitive signals about the future path of interest rates. Against this unsettled global environment,
the Indian economy presents a picture of resilience and momentum. The real gross domestic product, that is GDP growth for Q2 of the current financial year, has exceeded all forecasts. The fundamentals of the Indian economy remain strong, with banks and corporates showing healthier balance sheets, fiscal consolidation on course, external balance remaining eminently manageable, the forex reserves providing cushion against external shocks. These factors, combined with consumer and business optimism, create congenial conditions for sustained growth of the Indian economy. Looking ahead, it is our endeavor to further build on these fundamentals, which are the best buffer against global supply shocks in today's uncertain world. Let me now turn to the decisions and the deliberations of the Monetary Policy Committee, which was held, as you know, on 6th, 7th, and today 8th of December. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, of course, the Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25%, and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. The MPC also decided by a majority of 5 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns to the target while supporting growth. ઇસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઇતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય L1 અને પછી ગગનયાન ફ્લાઇટનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. હવે ઇસરો ફરી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2 વર્ષમાં ઇસરો દ્વારા કયા મિશન લોન્ચ કરવામાં આવશે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. સંસદના શિયાળુ સત્રના પ્રશ્નકાળ દરમિયાન સરકારે આગામી 2 વર્ષમાં લોન્ચ થનારા ઇસરોના સ્પેસ મિશનની જાણકારી આપી હતી. ઇસરો 2024 અને 2025માં જે મિશન મોકલવાની યોજના બનાવી રહ્યું છે તેમાં સૌથી વધારે ચર્ચા નિસાર અને ગગનયાન મિશનની થઈ રહી છે. ગગનયાન મિશનમાં 3 લોકોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ ભારતનું પ્રથમ હ્યુમન મિશન હશે. આ મિશનમાં સ્પેસ ક્રાફ્ટને ધરતીથી 400 કિલોમીટર દૂરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ મિશન 3 દિવસનું હશે. અંતરિક્ષમાં 3 દિવસ પસાર કર્યા બાદ તમામ અંતરિક્ષ યાત્રીઓને દરિયામાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવી ધરતી પર પરત લાવવામાં આવશે. આ મિશન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ગગનયાન મિશનનું લક્ષ્ય 2025માં ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાનું છે. ઇસરોના આગામી સ્પેસ મિશનોમાં નિસાર એટલે કે સિન્થેટિક એપર્ચર રડાર મિશન પણ સામેલ છે. ઇસરો આ મિશન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની સાથે મળીને કરી રહ્યું છે. આ મિશનનું લક્ષ્ય ડ્યુઅલ ફ્રીક્વન્સી રડાર ઇમેજિંગ સેટેલાઇટને ડિઝાઇન કરવાથી લઈને તેને લોન્ચ કરવા સુધીનું છે. નાસા અનુસાર તેનાથી મળતો ડેટા વૈજ્ઞાનિકોને જળવાયુ પરિવર્તનના પ્રભાવોને સારી રીતે સમજવા માટે જાણકારી આપશે. નિસારને 3 અલગ અલગ તબક્કામાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. નિસારથી 12 દિવસમાં સમગ્ર પૃથ્વીનું મેપિંગ કરી શકાય છે. આ સેટેલાઇટને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી જાન્યુઆરી 2024માં લોન્ચ કરવાની અપેક્ષા છે. આ ઉપરાંત ઇસરો 2 વર્ષમાં INSAT 3DS, RISAT 1B, TDSO1, GSAT-20 અને NVS-02 જેવા મિશનનો લોન્ચ કરશે. આ તમામ મિશનોનું નેતૃત્વ ભારતીય સ્પેસ એજન્સી ઇસરો કરશે.
વિશ્વની મહાસત્તા અમેરિકા પોતાની રક્ષા શક્તિમાં વધારો કરવામાં કોઈ કચાસ બાકી રાખી રહ્યું નથી. તે સતત પોતાની સેનાને મજબૂત કરવામાં માને છે. ત્યારે અમેરિકન કંપનીએ રિયુઝેબલ એટેક ડ્રોન બનાવ્યો છે. તેને અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો અમેરિકન કંપની એન્ડ્રીલે બનાવેલ ડ્રોનની શું ખાસિયત છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમેરિકન કંપની એન્ડ્રીલે સાવ અલગ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ વાસ્તવમાં ફરીથી વાપરી શકાય તેવું VTOL છે, એટલે કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. જેટ એન્જિનની મદદથી ઉડતું આ પહેલું ડ્રોન છે જે કોઈ પણ હવાઈ ટાર્ગેટને અટકાવવાની શક્તિ ધરાવે છે. અમેરિકાના હથિયારે તેના મિત્ર દેશોનું મનોબળ વધાર્યું છે. આ હથિયાર નવા જમાનાનું છે, નવા યુગના જોખમોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, જેમ કે દુશ્મન ડ્રોન, ક્રૂઝ મિસાઇલ કે કોઈ પણ પ્રકારના એરક્રાફ્ટ કે ફ્લાઇંગ ઓબ્જેક્ટ. આ નવી પ્રોડક્ટનું નામ રોડ રનર છે. તે સીધી ઉડાન ભરે છે અને સીધું લેન્ડ થઈ શકે છે, એટલે કે વર્ટિકલ ઓફ એન્ડ લેન્ડિંગ કરી શકે છે. હાલમાં આ કંપની માટે માત્ર એક જ ખરીદનાર દેશ છે, તે અમેરિકા છે. અમેરિકાએ રોડ રનર એમ વેરિયન્ટ ખરીદ્યું છે. એમ એટલે મ્યુનિશન, એટલે કે હથિયાર. રોડ રનર અન્ય ડ્રોન કરતાં સસ્તું છે. તે ઓછી ઊંચાઈએ ઉડતી દુશ્મનનો પીછો કરી તેનો નાશ કરે છે. જો હુમલો ન કરે તો તે બેઝ પર પરત આવી જાય છે. એન્ડ્રીલના ચીફે આ ડ્રોન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ અત્યાધુનિક હથિયાર છે. અત્યાર સુધી એવું કોઈ હથિયાર નથી બન્યું કે જે પોતાનું કામ પૂરું કરીને પાછું આવે અથવા તે પુનઃ પ્રાપ્ત કરી શકાય છે અને ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ હથિયારોની નવી કેટેગરી છે. આ એક પ્રકારની મિસાઇલ છે જે નિશાન પર હુમલો કરતા પહેલા તેની તસવીર મોકલે છે. આ ડ્રોનની વાત કરવામાં આવે તો તેને સંચાલિત કરવા વધુ લોકોની જરૂર રહેતી નથી. આ ડ્રોનની 5 ફૂટ ઊંચાઈ અને 4 ફૂટ પહોળી છે. તેની પાંખો ચામાચીડિયા જેવી છે. વચ્ચેનો ભાગ નાની મિસાઇલ જેવો દેખાય છે. તે 530 કિલોમીટરથી 980 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.